તો હવે ખબરોમાં આગળ વધીએ। બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે। આપને જણાવી દઈએ કે એસીબી દ્વારા ગોઠવાયેલા સફર ટ્રેપમાં રામપુરા એટલે કે દામા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કીર્તિકુમાર રામભાઈ પ્રજાપતિને ₹15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। માહિતી મુજબ ફરિયાદી દ્વારા વિકાસ કામના બિલ મંજૂર કરવા બદલ ટકાવારી રૂપે લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદના આધારે એસીબીએ છૂટક ગોઠવી કાર્યવાહી હાથ ધરી। તો હાલ આપને જણાવી દઈએ ખબરોમાં આગળ વધવાની વાત કરવામાં આવે જંબુસરની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામમાંથી ખેડૂત માટે ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં પવનચક્કી નજીક થયેલા શોર્ટ સર્કિટના કારણે મકાઈના ખેતરમાં ભીષણ આગ લાગી હતી। આગમાં 4 એકર જેટલો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો છે। માહિતી મુજબ કનગામના દલપતભાઈ ભગવાનભાઈની જમીનમાં વાવેલ મકાઈનો પાકથી હજારો પૂડા ઘાસચારો આગની ચપેટમાં આવી ગયો હતો। આગ એટલી ભયાનક હતી કે ટ્રેક્ટરની એક ટ્રોલી ભરાય તેટલા મકાઈના ડોળા બળી ગયા હતા। તો સાથે જ અંદાજે 5 થી 6 હજાર ઘાસના પૂડા પણ નષ્ટ થયા છે। આ ઘટનાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પોતાની મહેનતનો પાક આંખો સામે બળી જતા ખેડૂત પરિવાર પર આર્થિક આફત પડી ગઈ છે। પીડિત ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતર અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે। મારું નામ જાગરિયાભાઈ આરસિયાભાઈ ભીલાલા, રહેવાસી વારેજા, કનગામ પંચાયત। હું આધે ભાગે ખેતર જમીન ખેડતો હતો ટીંબી વગે, જે કંઈ મકાઈ બનાવી હતી એમાં કંઈ આગ લાગી, કંઈ પવનચક્કીના સર્કિટના લીધે કે પછી આગળ કોઈક હળગાયું, એમાં મારું બધું ખેતર બધી 50% જેટલું નુકસાન બળીને ખાક થઈ ગયું। જાગરિયાભાઈ, એમાં ઘાસચારો તો એમાં કંઈ રહ્યું નથી। ટોટલી લગભગ 5-6 હજાર પૂડા જ નીકળે એવા હતા, બધા બળીને ખાક થઈ ગયા। ને મકાઈ હતા તે લગભગ 1 ટેલર જેટલા બળી ગયા છે, આખા જ કાઢવાના બાકી હતા ને બધું વેનવાનું બાકી હતું, બધું બળી ગયું। એમાં પૂરા તોડવાના બાકી હતા, એ બળી ગયા।